अन्य समाचार पर बात કરીશું જામનગરથી। જામનગર શહેરના સૌ પ્રથમ 15.02 કરોડ રૂપિયાના 6 લેન વાઇડનિંગ રોડ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। શહેરી વિકાસ હેઠળ મળેલા મોટા બજેટને ધ્યાનમાં રાખીને મંત્રીએ કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી પૂર્ણ કરવા અને ગુણવત્તામાં કોઈપણ પ્રકારનો સમાધાન ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુણવત્તામાં કોઈપણ સંજોગમાં સમાધાન ન કરવાની સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા હોવાનું જાણવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ 6 લેન રોડનો 3D નકશો નિહાળી સમગ્ર પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ જોયું હતું। આજરોજ સ્વર્ણિમ જયંતિ વિકાસની યોજના ધારાસભ્ય અને કોર્પોરેટર્સની સંયુક્ત ગ્રાન્ટમાંથી 78 વિધાનસભાના 61 કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 10 અને 11 એ સંયુક્ત કામો, રોડ રસ્તા અને લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રકારના પ્રકલ્પોને સાકાર કરતા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે અત્યારે સિટી સેન્ટરની મધ્યમાં મહાનગરનો આ પહેલો એવો 6 લેન રોડ છે કે જેને આપણે આજે ખાતમુહૂર્ત કરી અને આગળ વધાર્યો છે, જેમાં લગભગ 15 કરોડના ખર્ચે આ 6 લેન છે બની રહ્યો છે અને સિટી સેન્ટરના કોર એરિયાઝ છે એને જોડતો આ ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે। ત્યારે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ જામનગર મહાનગરના સર્વે પદાધિકારીશ્રીઓને, કોર્પોરેટરશ્રીઓને અને નગરજનોને ખૂબ હૃદયપૂર્વકના આભાર સહ અભિનંદન આપું છું કે એમની સતર્કતા, એમની જાગૃતતા અને સતત પ્રયાસથી આ પ્રકારના વિકાસના કામો, પ્રાથમિક સુવિધા હોય કે રોડ રસ્તાના ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ હોય એને ખૂબ સરસ રીતે ઝડપી પ્રક્રિયાથી આપણે આગળ વધારી શક્યા છીએ।